જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચલો હવે આપણે શરૂઆત આપણે નવા વર્ષની. નવ વર્ષ તમે કહેશો છે નવ વર્ષ તો આવી ગયું, દિવાળી ગયું એટલે, પણ આપણે 2020 ની સાલ છે એ પૂરી થઈ ગઈ છે. હવે આપણે 2021 ની સાલ શરૂ થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 2021 ના બધા વિદ્યાર્થી મિત્રો અને વાલીગણને બધાને મારા હેપી ન્યુ યર. આપનું બધાનું વર્ષ છે, નવું વર્ષ છે એકદમ સરસ નીવડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે અહીંયા આપણે અત્યારે અહીંયા છે વિષય હિન્દી. હિન્દી વિષયમાં આપણે પાઠ 11 છે આપણે શરૂ કરીશું. એની પહેલાનું આપણે થોડી વાત કરીએ કે આપણે નવું સત્ર છે, દ્વિતીય સત્ર ચાલુ થઈ ગયું. તેમાં આપણે જે કોર્સ ચલાવેલો કે છે બધા સબ્જેક્ટમાં આપણે 2 પાઠ કરાવેલા છે. તો એની આપણે મંથલી એક્ઝામ લઈએ છીએ. તો એ તમારા લોકોની એક્ઝામ પણ શરૂ થઈ ગઈ છે. તો તમે લોકો સરસ મજાના પેપર આપો. તો તમે બધાએ વ્યવસ્થિત રીતે પેપરમાં પણ તમે લખ્યું જ હશે, બરાબર ને? કે આપણે ભાષા છે તો ભાષામાં કેવી રીતના પેપર લખવું. હવે આપણે વિડિયો લેક્ચર છે આપણે મોકલેલા, એમાં પણ આપણે વાત કરેલી હતી. તો તમે લોકોએ સરસ મજાના પેપર પણ આપ્યા હશે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. આ પાઠનું નામ છે સચ્ચા બાલક. તો સચ્ચા બાલક કોણ છે? તમે એની વાર્તા કદાચ સાંભળેલી હશે. તો મિત્રો, આપણે છે સચ્ચા બાલક, તો સાચું બોલનાર બાળક. અહીંયા આપણે ઘરે છે, અહીંયા સ્કૂલમાં છે, આપણે બધા શું શીખવીએ છીએ કે આપણે ખોટું ક્યારેય બોલવું જોઈએ નહીં, હંમેશા સાચું બોલવું જોઈએ. તો અહીંયા જે આપણે વાત કરી લઈએ કે આ પાઠમાં શું આવે છે, પછી આપણે પાઠનું વાંચન કરશું અને પાઠનું સાથે સાથે હિન્દી વાંચન અને ગુજરાતી આપણે ભાષાંતર કરતા જશું. એવા શબ્દ હશે એનો આપણે નોંધ પણ કરતા જશું, બરાબર ને? તમે આગળ જે મોકલાયેલ પીડીએફ છે તો બધા વિષયમાં તમારે જે સ્વાધ્યાય પોથી કમ્પ્લીટ થઈ ગઈ હશે. તો જે લોકો સ્વાધ્યાય પોથી 2 પાઠ સુધી કમ્પ્લીટ ના કરી હોય તો તે લોકો જે સ્વાધ્યાય પોથી કમ્પ્લીટ કરી લે, કારણ કે હમણાં પાછા એક્ઝામ તમારી લેવાઈ ગઈ. તો સાથે સાથે સ્વાધ્યાય પોથી ચેકિંગ માટે પણ આપણે મગાવીશું. તો જેને પણ સ્વાધ્યાય પોથી ના લીધી હોય કે રહી ગઈ હોય, તમને ખ્યાલ ના હોય, તો તેવા વિદ્યાર્થી મિત્રો છે સ્કૂલે આવીને સ્વાધ્યાય પોથી પણ લઈ જશે. તો આપણે વાત કરીએ કે આ પાઠ શું છે. તો અહીંયા છે એક ગામ હોય છે, એક સમયની વાત હોય છે કે કાફેલા જેવી રીતના આપણે જમવાના યાત્રા માટે લોકો જતા હોય છે ને, એ રીતના અહીંયા છે તો બગદાદ છે જે આ લોકો છે ત્યાં જતા હોય છે. તો રસ્તામાં ડાકુઓ છે ને એ બધાને આમાં તો એવા રસ્તામાં જવાનું હોય કે ત્યાં ભય લાગે, કે જંગલના એવા રસ્તાઓ હોય છે. તો ત્યાં જતા હોય છે કાફીલો, એટલે કે સમૂહમાં ટોળો જતો હોય છે. તો તે લોકો જતા હોય છે તો રસ્તામાં જે ડાકુ હુમલો કરે છે. તો ડાકુ હોય શું કરે, આપણી પાસે જે કંઈ વસ્તુ હોય, જે કિંમતી વસ્તુ હોય, પૈસા હોય, જે કંઈ હોય તે બધું લઈ લે છે. તો અહીંયા છે એ ડાકુ હુમલો કરે છે તો એ બધી વસ્તુ લઈ લે છે. તો એક એ ટોળામાં અબ્દુલ કાદર નામનું એક બાળક હોય છે. તો એ બાળકને તો નથી ડાકુ પકડતા, છતાં બધા ડાકુઓ છે બધા વ્યક્તિઓ પર બંદૂક રાખે છે, એ લોકોને મારીને એવું કરે છે કે તમારી પાસે જે કંઈ વસ્તુ તમે આપી દો. સોનાની વસ્તુ હોય, સોના ચાંદીની હોય કે ઘરેણા હોય, કંઈ પણ વસ્તુ હોય, તો એવી બધી વસ્તુઓ લે છે. જ્યારે અબ્દુલ કાદર નામનું જે બાળક એમાં હતું, તો બાળક જ નાનો હતો, 9 વર્ષનો હશે. તો એ જોવે છે તો ઓલાએ પૂછ્યું, એને તો પૂછ્યું બી નહોતું. તો એને કહે છે કે આ મારી પાસે છે, મારી પાસે વસ્તુ છે, મારી પાસે 40 અસરફા એટલે સિક્કાઓ. તો કહે છે કે એને ડાકુને તો ખબર હતી કે આ બાળક પાસે જોયું પણ એને કાંઈ હતું નહીં. બધાને તો જોઈ પણ એની અંદર જે આપણે કહીએ ને ગંજી, જે અંદર ટી-શર્ટ ગંજી પહેરેલો હતો, એમાં એના મમ્મીએ એવી રીતના એને સિલાઈ કરીને રાખી દીધું કે કોઈને ખબર પણ ના પડે કે આની પાસે અસરફિયા એટલે કે સિક્કાઓ છે. પણ છતાં આ બાળકે કહી દીધું. તો એના સરદાર કહે છે કે તને બીક નથી લાગતી? તો કહે છે કે ના. તો કહે છે તને કોણે કીધું? તો કે મારા માતા પિતા.
મારી મમ્મીએ શીખવાડ્યું છે કે હંમેશા સાચું બોલવું ને એક રસ્તા પર ચાલવું, સચ્ચાઈના રસ્તા પર ચાલવું. તો એ ડાકુ પણ પોતે અસર કરે છે. પછી એ પોતે છે એના સરદાર એટલે કે એના નેતા પાસે લઈ જાય છે. તો કે છે કે આવો નાનો એવો બાળક છે તો સાચું બોલે છે અને આપણે તો અવળા મોટા છે લૂંટમાર કરીએ છીએ. તો એ ડાકુનું હૃદય પરિવર્તન થઈ જાય છે કે આપણે છે લૂંટમાર કરવાનું મૂકી દઈશું. બધા લોકોનું જે લોકો જીવન જીવે છે તો જેની પાસે પૈસા છે તો એની ખુદની કમાણી ના હોય ને, તો કે છે કે આપણે આટલા મોટા થઈ અને આવી રીતના લૂંટમાર કરીને આપણું જીવન ગુજારે તો આ બાળક તો નીડર છે કે પોતે સાચું બોલે છે. તો કહેવાનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે આ પાઠમાંથી આપણે શું શીખવાનું છે? સાચું તો બોલવાનું જ. આ ક્યારેક એવી પરિસ્થિતિ થઈ ગઈ તો ક્યારેક જરાક ખોટું બોલવું પડે તો આપણે એ સંજોગ એવો હોય તો પ્રોબ્લેમ ના થાય. પણ હંમેશા આપણે કઈ ચલો હોમવર્ક નથી કર્યું તો બાના હોય આપણી પાસે, રોજ આપણી પાસે અલગ અલગ બાના હોય છે. તો એવું કરવાને ક્યારેક તમે હોમવર્ક નથી જ કર્યું તો સાચું કહી દો. આજે તમારાથી વર્ક નથી થયું તો તમારાથી કોઈને લાગી ગયું છે તો તમે કહો કે આજ મારા ધ્યાને લાગી ગયું છે. તમને સજા તો કઈ નહીં, આ સજા કરે તો ખીજાય. મમ્મી પપ્પા હોય કે ટીચરો હોય આપણને ખીજાય, આપણે સારા માટે ખીજાતા હોય, આપણે સારા માટે કહેતા હોય છે. તો અહીંયાથી આપણે સાચું બોલવું અને હંમેશા નેક રસ્તા પર ચાલવું, કે સચ્ચાઈના રસ્તા પર આપણે ચાલવું. તો હવે અહીંયા આપણે છે પાઠનું વાંચન અને એનું ભાષાંતર અને સમજૂતી પણ જોતા. પાઠમાં શું આવે છે એનો સારાંશ આપણે વાત કરી દીધી. ચલો હવે આપણે અહીંયા આપણે પાઠ્યપુસ્તક જોઈએ તો દરેક વિદ્યાર્થી મિત્ર પાસે પાઠ્યપુસ્તક તો હશે જ. ના હોય તો અહીંયા જ્યારે અમે લોકો વિડિયો લેક્ચરમાં તમને સમજાવીએ છીએ તો તમે લોકો એના દ્વારા તમારે સમજવાનું છે. પછી સ્વાધ્યાય પોથી એટલા માટે આપણે પીડીએફ મોકલે છે કે તમે જાતે પૂરતા ના આવડે અહીંયા હોય તો તમે અમે છે તમને પુરાવીએ છીએ. તો હવે અહીંયા ધ્યાન આપશે બધા. હવે અહીંયા છે इस जीवन प्रसंग में पाठ 11 सच्चा बालक. તો પહેલા વિડિયો લેક્ચરમાં આપણે જોઈએ કે શું છે, બરાબર? તો આપણે જોઈએ તો આ પાઠનો સાહિત્ય પ્રકાર છે જીવન પ્રસંગ. જેમાં ગુજરાતીમાં જો ને સાહિત્ય પ્રકાર લોકકથાઓ હોય, લોકગીત હોય, તો અહીંયા છે જીવન પ્રસંગ છે, એક બાળકનો જીવન પ્રસંગ. साहित्य प्रकार है. इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है. जीवन में चाहे कितनी भी मुश्किलें आए पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है. હવે શું કહે છે કે ગમે એવી પરિસ્થિતિ આવે પણ આપણે આપણે આદર્શ છે એ ના છોડે તો જ આપણે મહાન બની શકીએ. એક સમય की बात है, एक लंबा काफिला बगदाद की ओर जा रहा था. रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे. उस काफिले में एक 9 वर्ष का बालक था. ये वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था. હવે કાફિલા એટલે યાત્રીઓનો સમૂહ. આપણે અહીંયા નોંધ કરીએ કે કાફિલા કોને કહેવાય? તમને પ્રશ્ન થાય કે કાફિલા એટલે શું? तो यात्रियों का समूह. तो અહીંયા છે કાફિલા કાફિલા એટલે કે આપણે જોઈએ યાત્રીઓ કા સમૂહ. હવે એક સમયની વાત છે, એક લાંબો મોટો એવો યાત્રીઓનો સમૂહ છે બગદાદ બાજુ જઈ રહ્યા હતા. રસ્તામાં છે તેની ઉપર ડાકુ તૂટ પડે એટલે કે બધા એક સાથે બધાને ઘેરી લીધા અને લૂંટમાર કરવા લાગ્યા. उस काफिले में एक 9 वर्ष का बालक था. તે યાત્રીઓના સમૂહમાં એક 9 વર્ષનો બાળક હતો. वो एक और चुपचाप खड़ा रह कर लूटमार को देख रहा. હવે તે એક બાજુ ઊભો રહી અને જાનવાનો આ જે લૂંટમાર થઈ રહી હતી એને જોઈ રહ્યો હતો. एक डाकू की नजर उस लड़के पर पड़ी. હવે એક ડાકુ છે એનું ધ્યાન છે એ છાનો ખૂણામાં ઉભેલા બાળક પર જો પડે છે. लड़के के पास आकर वो डाकू कड़क कर बोला, तेरे पास भी कुछ है? હવે એ બાળકની બાજુ જઈ અને ડાકુ શું કહે છે? કડક કર એટલે એકદમ ગુસ્સાથી કહે
कि तारी पास पण कई छे लड़का मेरे पास 40 अशरफिया है। હવે શું કહે છે કે મારી પાસે 40 અશરફિયા આપણે વાત કરીએ અશરફિયા એટલે સોનાના સિક્કા। सोने के सिक्के કે છે કે મારી પાસે 40 સોનાના સિક્કા છે। डाकू चकित होकर डाकू आश्चर्य થઈ જાય છે। क्या कहा तेरे पास 40 अशरफिया है। હવે કે છે કે તે શું કીધું તારી પાસે 40 સોનાના સિક્કા છે। लड़का जी हाँ हाँ हमारे पास है। डाकू लड़की का हाथ पकड़कर सरदार के पास ले गए। હવે डाकू શું કરે છે તેનો હાથ પકડીને પોતાના જે નેતા હોય ને જેમ આપણે ક્લાસરૂમ હોય તો ક્લાસરૂમમાં આપણે મોનિટર રાખીએ છીએ ને તો એવી રીતના જે डाकू હોય છે એના પણ એક વડીલો છે જેમ અમે લોકો તમારા ટીચર છે પણ અમારી ઉપર શું હોય અમારા હેડ હોય એટલે કે અમારા આચાર્ય હોય કે જે અમારા હેડ છે મીના અને એની ઉપર હોય દર્શક સર એટલે કે છે કે હા ઈ डाकू છે ઈ બાળકને એને એના સરદાર પાસે લઈ જાય છે। उसने अपने सरदार से कहा यह लड़का अपने पास 40 अशरफिया बताता है। और डाकूना सरदारे डाकूए एना सरदारने એવું કીધું કે આ બાળક એવું કહે છે કે મારી પાસે 40 સોનાના સિક્કા છે। સરદાર લડકે છે तेरी अशरफिया कहाँ है। હવે સરદાર શું કહે છે બાળકને કે તારા સોનાના સિક્કા ક્યાં છે। लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी अशरफिया निकाली। वे बाळक શું કરે છે પોતાની અંદર ગંજીમાં એના મને જે સિલાઈ લઈ અને એના સિક્કા એમાં ભરી દીધા હતા તે પોતે ફાડે છે અને એને બતાવે છે। ઉધે સરદાર કે સામે રખતે हुए का यह देखो। તો એ પોતે છે એ કાઢી અને એ સરદારના સામે રાખી અને શું કહે છે કે જોઈ લો આ મારી પાસે છે। સરદાર આશ્ચર્ય છે वे सरदार तो आश्चर्य થઈ જાય છે ચकित થઈ જાય છે। लड़की अशरफियों का इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया। वे बाळकने पूछे છે કે સોનાના સિક્કાને આવી રીતના કેવી રીતના રાખવું તો તને કોણે બતાવ્યું કે આવી રીતના અહીંયા છુપાવી શકાય છે જેનાથી કોઈને ખબર પડે નહીં। लड़का मेरी माँ ने इनको सदरी के अस्तर में सी दिया था जिससे किसी को पता न चले। કહે છે કે મારી માતાએ આ સદરી એટલે કે આ કપડાની અંદર અસ્તરમાં સીવી દીધો હતો કે જેનાથી કોઈને ખબર પડે નહીં। सरदार तो तूने अशरफियों का पता हमें क्यों बता दिया। હવે શું કહે છે કે તો તે આ સોનાના સિક્કાની ખબર અમને શું કામ કીધી। હવે બાળક જવાબ આપે છે लड़का मैं झूठ कैसे बोलता। मेरी माँ ने कहा था बेटा सदैव सच बोलना झूठ बोलना पाप है। હવે બાળક કહે છે કે હું ખોટું કેવી રીતના બોલું તો મારી માતાએ કીધું છે કે હંમેશા સાચું જ બોલવું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ બાળક છે 9 વર્ષનો બાળક હતો તે જે લોકો સમૂહમાં ભેગા થઈ અને જે યાત્રાએ બગદાદ જઈ રહ્યા હતા એના ભેગો આ બાળક જતો હતો। ત્યાં રસ્તામાં છે ડાકો લૂંટમાર કરે છે અને લૂંટમાર કરીને બધા પાસે છે કે વસ્તુ લે છે ત્યારે આ બાળક છે એ ડાકુઓને આ બધાને મારપીટ થતા જોતો તો એ ખૂણામાં ઊભો હતો। તો એક ડાકુ છે એની નજર તેના પર પડે છે એની પાસે જઈને પૂછે છે કે તારી પાસે પણ કંઈ છે તો બાળક કહે છે કે હા મારી પાસે 40 સોનાના સિક્કા છે। તો એ ડાકુ પણ આશ્ચર્ય થઈ જાય છે પછી પોતાના સરદાર પાસે લઈ જાય છે અને એ કહે છે કે આ બાળક એવું કહે છે કે તેની પાસે સોનાના સિક્કા છે તો કહે છે કે બતાવ તારી પાસે કેવી રીતના છે તો એ બતાવે છે એને પોતાની અસ્તરમાં જે સદરીમાં ફાડી અને તે બતાવે છે। તો કે છે કે અહીંયા જ રાખવું એવું તને કોણે શીખવાડ્યું તો કે છે મારી માતાએ કીધું તો કે તે અમને શું કેમ બતાવ્યું તો કે છે મારી મમ્મીએ અમને શીખવાડ્યું છે કે હંમેશા સાચું બોલવું झूठ बोलना पाप है। કે છે કે હંમેશા સાચું બોલવું ને ખોટું બોલવું પાપ છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઠ 11 ની શરૂઆત કરી એમાં જે આપણે પહેલો લેક્ચર છે અહીંયા પહેલો વિડિયો લેક્ચર છે અહીંયા આપણે કમ્પ્લીટ એટલે કે પૂરો કરીએ છીએ। તો અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો ના સમજાણું હોય તો તમે લોકો વિડિયોને સ્ટોપ કરજો અને ફરી 2 થી 3 વખત તમે જોજો કે જેનાથી તમને ભાષાંતર કરતા પણ આવડી જાય અને ના સમજાણું તે એવું લાગે અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં જે પેન્સિલની લાઈન પણ કરી નાખવાની કે જેનાથી તમને ખબર પડે કે અહીંયા છે વાક્ય છે ત્યાંથી મને નથી સમજાતો તો
બીજી વખત ટ્રાય કરેલી કે તમને આ જ વાક્ય નથી સમજાતું, તો આપણે અહીંયા એક એક લીટી વાંચન કરીએ છીએ ને પછી ગુજરાતી કરીએ છીએ, આખી સ્ટોરી પણ પાછી આપણે એક વખત ગુજરાતીમાં રિપીટ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ હિન્દીનું હોમવર્કમાં તમે રોજ એક હિન્દીનો પેરેગ્રાફ તમારે ફરજિયાત લખવાનો રહેશે રફ નોટમાં.